સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 111 પૂરું. આજના મંગળમય સૂર પ્રભાતને વિશે સરસ મજાના આશીર્વાદ આવ્યા. છેલ્લા પ્રકરણનું 7નું વચનામૃત એના પર વાત કરી અને મધ્યનું 59નું. 7માં મહારાજ કે અમારા અંતરનો સિદ્ધાંત કહીએ, 59માં રહસ્ય, અમારા અંતરનો રહસ્ય અને અભિપ્રાય. સાતનું વચનામૃત સ્થૂળ અને સૂક્ષ્મ બે રીતે બતાવે. મહારાજ કે ભગવાનના ભક્તોનો પક્ષ રાખે તો એને કામ ક્રોધાદી શત્રુ નડી શકતા નથી, એને કોઈ પરાભવ કરી શકે નહીં. વિભાગ પક્ષ રાખવો એ છે સૂક્ષ્મ દેહનું કારણ અને કામ ક્રોધ છે એ સ્થૂળ દેહના છે. તો સ્થૂળ દેહથી સ્થૂળ દેહના દોષ ટળે, સૂક્ષ્મ દેહથી સૂક્ષ્મ દેહના દોષ ટળે. પક્ષ રાખવો છે એ સૂક્ષ્મ દેહના છે અને કામ ક્રોધાદી દોષ એની નડી શકે નહીં, એ છે સ્થૂળ દેહના. કામ ક્યાં છે? સ્થૂળ દેહમાં છે ને, સૂક્ષ્મ દેહમાં નથી. પણ ઉત્પત્તિ ક્યાં છે? બસ પહેલા સંકલ્પ થાય અને પછી એનું ફળ મળે ગમે પ્રકારનું. આમ પેટ હાથ ભરે કે ભૂખ લાગી છે પછી ખાવા જાય, પણ બરો ન જાય. પહેલાં મનમાં થોડોક ક્રોધ જાગે, પછી ગાળ દે અને પછી લાફાવાળી થાય. જોયું ને? પહેલાં શું થાય? બસ ગાળ આપ્યા છે કોઈ હાથ ઉપડે જ નહીં. સ્વામી ખેડૂતનું દ્રષ્ટાંત તો બળદ હોય તો તોફાન કરતા હોય ને પછી ગાળ દે અને પછી ભરવાણો મારે. આ ખેડૂતનો વિષય એમ. અમારા અંદરનો રહસ્ય કહીએ છીએ એ હાથનું વચનામૃત છેલ્લા પ્રકારનું. નકર સ્થૂળ દેહથી સ્થૂળ દેહનું કામ થવું જોઈએ અને સુખ દેહનું થવું જોઈએ નહીં. પક્ષ રાખવો, પક્ષ કોણ રાખી શકે? ભગવાન સિવાય કોઈ પક્ષી રાખી શકે નહીં. શા માટે? સામાન્ય માણસ હોય એને આડા વર્ણાશ્રમ ધર્મ અડાવે ને, સ્વામી કે પક્ષ ક્યારે રાખ્યો કહેવાય? ખરેખર એને ગુનો કર્યો છે, સાબિત છે, ખબર છે, છતાંય પણ એને કહેવાય ગુનો કર્યો નથી, આમ કેવો ને ત્યારે એને પક્ષ રાખ્યો કહેવાય છે. તોય ઉગમણો સૂર્ય ઉગે ને, આ આથમણો ઉગે, સમજો ને? સૂર્ય ઉગમણો જ ઉગે, આથમણો કોઈ ઉગે નહીં. પણ ભગવાન સ્વામિનારાયણ આથમણો સૂર્ય ઉગાડ્યો અને ઉગમણો અથમાયો. ખબર છે તો શા માટે પક્ષ રાખો ને એ ભગવાનનું કામ છે. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનનો પક્ષ રાખ્યો, શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદીનો પક્ષ રાખ્યો, 5 પાંડવોનો પક્ષ રાખ્યો, કૌરવનો નહીં. કુળ કોણ હતું? કૌરવ હતો અને આ તો મામા પક્ષના હતા. પાંડવો છે ને એ બધા મામા પક્ષના હતા અને કૌરવ હતા ને એના કુળ હતું, છતાંય પણ એનો પક્ષ ના રાખ્યો, આનો રાખ્યો.
અને બીજું દ્રષ્ટાંત સ્વામી કે ભગવાન સ્વામિનારાયણે કેનો પક્ષ રાખ્યો? દાદા ખાસનો. સમજો ને? પક્ષ રાખવો ને એને કોઈ સાધન કરવા રહે નહીં. કોઈ સાધન, જપ તપ વ્રત દાન પણ, કારણ કે માથું મૂકી અને લાજ મર્યાદા મૂકી અને પક્ષ રાખ્યો. માણસને દુનિયામાં નડે હું? લાજ નડે ને. ઓહો, તું ધર્મવાળો થઈ અને ખોટું બોલ્યો એમ કે ને બીજા. તું તો ભગત કહેવા, આમ કહેવા, તેમ કહેવા, તે પણ ખોટું કર્યું કે એ મર્યાદા અડાવે, લાજ. આ લોકોની મોટાઈ આવે. હા, તું થાય આમ કર કે. પણ ન્યા છે વર્ણાશ્રમ ધર્મ આડો આવે નહીં. જ્યાં ભક્ત છે ને એ સમજવાનું હોય. કોણ છે? તો જેનો હું ભજન કરું એવા જે ભગવાન, એનો આ ભક્ત ઉપાસક છે. છેલ્લા પ્રકરણના 28ના વચનામૃતમાં લખ્યું. હું જેનું ભજન કરું ને એવા જે ભગવાન, તેનો આ ભક્ત છે. એ શું કહેવાય? અમારા અંતરનો રહસ્ય. અને ઓલું શું કીધું? અભિપ્રાય. ચાર વેદ પુરાણ ત્યાં એ જ વાત છે. ભગવાન અને ભગવાનના ભક્ત એ કલ્યાણકારી છે. જો સ્વામી કે સંત જન સોય સદા મોહી ભાવે, નારદ મેરે સંત છે અધિક ન કોઈ. આ કીર્તન બોલાવ્યા ગુણાત્મા સ્વામી કે આજના કીર્તનમાં 4 વેદ, 18 પુરાણ, મહાભારત, રામાયણ, વેદ શાસ્ત્ર, પુરાણ એ બધાનો સાર આવી ગયો. એ બધાનો સાર એમાં આવી ગયો. ભગવાનના ભક્ત આગળ રહી ગયા એ ઈશ્વર કોટી એના કરતાં આ શ્રેષ્ઠ છે. કેવું હેત રાખવું? જેવું સંબંધીમાં છે એવું ભગવાનના ભક્તો સાથે હેત રાખવાનું. કેવું? એમ એને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, પણ દેહ છતાં ભગવાનના ધામને પામી ગયો. મરવું એટલે પંચભૂતનું શરીર છોડવું નહીં, પરંતુ પોતાના મનનું ધાર્યું સંકલ્પ છે ને એ બધા છોડી દેવા. માણસને મનનું ધાર્યું મૂકવું ને બહુ કઠણ છે. એના કરતાં મરી જવું સારું. કે હરિશ્ચંદ્ર હતા ને, હું ખોટું ન બોલું, હું ખોટું ન બોલું. ધનત પણ થઈ ગયું ભાઈ. વાત હાસી છે, ના નથી, પણ સામે કોણ છે પક્ષ જોવું જોઈએ, પાત્ર જોવું જોઈએ. પાત્ર જોઈને દાન કરાય. કે ઠેકાણે ખોટું બોલું, કે ઠેકાણે ન બોલું. મારે જ કીધું પંચાળાના 5 નામા, મધ્યના 7 નામા. કે ઠેકાણે પક્ષ રાખવો, કે ઠેકાણે ન રાખવો, કેનો પક્ષ રાખવો, કેનો ન રાખવો. ભગવાનનો ભક્તો હોય, ગરીબ હોય, જેવો તેવો હોય, તો પણ એની આગળ માન રાખવું નહીં. માન મૂકી એના દાસાનું દાસ નહીં રહેવાનો. જેનો પક્ષ સત્સંગ પાછો પીડ્યો હોય, ભગવાનનું, સંતનું, સત્સંગ, સમાજનું, ઇષ્ટજનું કહાતું બોલતો હોય, એની આગળ માન રાખવાનું. એના વેણ ઉપર વેણ મારવાનું, પણ એની આગળ નિર્માની થવું નહીં. આવ્યું ને? ક્યાં રાખ્યું, ક્યાં ન રાખવું. તો વિવેક બુદ્ધિ રાખવાની. જાગર પછી લીંબુનું પાણી નહીં થવાનું. છે તો સારું લીંબુનું પાણી, પણ ક્યારેક નુકસાન કરે. કિંમત સારી થઈ લીંબુના પાણીની, પણ લીંબુવાળું પાણી બહુ પીવું ને તો બસ છે ને ડાયાબિટીસ વધી જાય. કા ભગત મહેતાજી કર્યું ને? ખાંડ ખાધી રાખે હાથ તો ડાયાબિટીસ થઈ ગઈ. એમ સમય કે આ હું કરવો.
સાચો. ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, એની કૃપાથી બધી મટી ગઈ. મંદિર વાળ્યું ને અંતકરણ સાફ થઈ ગયું. સ્વામી કહેતા જેટલું મંદિર સાફ એટલું અંતકરણ સાફ. જેટલા ઠાકોરજીના વાસણ ઉટકો ને જેટલા સાફ થાય ને એટલું આપણું અંતકરણ સાફ થાય. ઓલા ડૉક્ટર કે 700 ત્યાં ગઈ ક્યાં 700 એટલે માણસ ઓલું થઈ જાવ. માણસના દેવ છે ને બસાવી દીધો. અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય છે. શું ગમે એ અભિપ્રાય કહેવાય, શું કરવું એ તાંત કહેવાય, રહસ્ય કહેવાય. બધાને ભ્રમરૂપ કરવા છે એ રહસ્ય છે, અને ધામમાં લઈ જવું એ અમારો સિદ્ધાંત છે. ભ્રમરૂપ કરી અને ધામમાં લઈ જવા. જોયું? આજની કથાને આવી ગઈ બેન. છેલ્લાનો હાથ અને મધ્યનું 59 બે આવી ગયા. આટલી વાતમાં ભ્રમરૂપ કરીને ધામમાં લઈ જવા. જો ભ્રમરૂપ કરવું અમારો સિદ્ધાંત છે, ધામમાં લઈ જવા અમારો રહસ્ય, અમને ગમે છે. સ્વામી કે જે વસ્તુ ગમતી હોય ને એનું કહેવાય, એનું રહસ્ય કહેવાય. દરેક વાતમાં મારે લખ્યું ને લોહિયાના 14માં દરેક વાતમાં અમારા વાતનો સિદ્ધાંત થયેલો. જેમ હો કરે દોરો થયેલો. માળાના મણિકામાં દોરો હોસરો હોય એમ દરેક વાતમાં અમારો રહસ્ય સિદ્ધાંત હાલવતો હોય. દોરાનો સિદ્ધાંત જોઈએ. લોહિયાનું 14મું જો ગમે બુદ્ધિશાળી, ગમે વેદાંતિ, ગમે હોય વાત કરે, આપણે વાત કરી અને એને હાથ પાડી પડે પરમ શંકાંધારી, એનું નામ કહેવાય રહસ્ય. બધાને લાગુ પડી જાય. ગુણાત્મા સ્વામી કીધું ને, મુક્તાન સ્વામી જેવા સાધુ હોય, 2000 માણસ સભા બેઠી હોય અને વાતો કરતા હોય ત્યારે બધાના પ્રશ્નનો જવાબ મળતા જાય. જોયું? ઓલું કે મારા માથે વાત કરી, ઓલું મારા માથે લે એને એવું. અનાજ મીઠું કોને લાગે? બોલો શને સમય? હા તો બોલો ને. પણ અનાજ મીઠું કોને લાગે? ભૂખ લાગે એને. એમ સ્વામી કે જેને અક્ષરધામમાં જવું હોય, છેલ્લો જન્મ કરવો હોય એને આ વાત છે. બાકી અહીંના જીવ છે તમારે સોરા ખાસા ને ઘોડા તબેલામાં ખાય પીએ જલસા કરે, હરણા કર્યા. ત્યાં ખાવાનું, ત્યાં પેશાબ, ત્યાં સંધિ, ત્યાં બધું ત્યાંની ત્યાં. સ્વામી કે જેને ભગવાનના ધામમાં જાવ એને વિચાર કરવાનો. પડે શું થાય છે, જો શું કરવા આવ્યા છે એ અને શું થાય છે. જોયું? ટકોર એક તો જોઈ ને. આમ ટકોરો માર્યો મહારાજે કઈ પાવડાનો ઘા અને બે ગયા ગઢડા ભેગા. કહેનારો તો જોઈ. હીરો છે એ કાદુમાં પડ્યો છે પણ સાફ કરવો પડે છે તો હીરો. એમ સ્વામી કે અક્ષરધામને મુક્તો હોય, સ્વતંત્ર આવ્યો હોય, સ્વતંત્ર આવ્યો હોય, આ લોકમાં આવે અને કુસંગ કરે તો એને 3 જન્મ ધરવા પડે. જોયું? હું કીધું? સ્વતંત્ર આવ્યો હોય, સ્વતંત્ર જાય એવું. જો કાળ કર્મ માયા એને માથે પગ દઈ. સારંગપુરનું વસનામત અને અમદાવાદનું બીજું. ભગવાનનો ભક્તો છે અને કાળ કર્મ માયાનો હોય છે. જેમ ભગવાન સ્વતંત્ર ભક્તો સ્વતંત્ર છે, જેમ ભગવાન કાળ કર્મ માયાથી પર છે એમ ભગવાનનો ભક્તો પણ એનાથી પર છે.
કેની પેટે જેમ લક્ષ્મીજી સ્વતંત્ર ક્યારેક ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય અને ક્યારેક નોકરિયા થયા ભગવાનની સેવામાં રહે એમ ભક્તો ક્યારેક ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ જાય છે અને ક્યારેક નોકરીઓ તો કે ભગવાનની સેવામાં રહે છે. જો એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ, એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ. આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ. હું ટળે હરિ ઢોકળા તે ટળાય દાસ. દાસના દાસ થઈ રહે સત્સંગમાં ભલી ભક્તિ માનીશ રાશિશ તેના રંગમાં. આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ. આપ ટળ્યા એનું નામ નિશાન મિટાવી દે. સાકર છે ને દૂધમાં ભળે ને ત્યારે નામ મિટાવી દે છે ગુણ છે, પણ પેડા વાળો ને તો દૂધ અને સાકર આ બધું નામ મીટાઈ જાય. શું કહેવાય? શું કહેવાય? બસ હા. એમાં દૂધ શું છે સાકર તો ખબર પડે? પાડોજી કેમ પડે? દૂધમાં જે પડશે બે ભાગ, પીવાય છે એટલું દૂધ છે અને ગળ્યું લાગે એટલું સાકર. પણ પેડો છે એને તમે શું કરશો? દૂધ કહો કે સાકર? બોલો બોલો. આપ ટળી મળ્યા ભગવાનમાં આ નામ અને એના આપમાં હરિનો વ્યાપ. હું ટળે નામ મિટાવી દે. નામ રૂપ નાકાર. સોની ઘડતર છે ને જ્ઞાન રૂપી તોડો અને જ્ઞાન ગુરુ રૂપી જ્ઞાન સ્થળો લે તો મારધાર નાકાર મિટાવી દે. માર ધાર નાકાર મિટાવી દે. ગુરુ રૂપી સોની અને જ્ઞાન રૂપી હથોડો. કેવું? હા, ગુરુ રૂપી જ્ઞાન એ અને હથોડો. તો માર ધાર અને આકાર મટી જાય. સ્વામી કે તરવાર હોનાની થઈ પણ મારધાર આકાર મટે નહીં. હા, પારસ મળે છે ને એને અડાડો લોખંડ હોનું થઈ જાય પણ એનો આકાર એવો ને વધે એના ગુણ ધર્મ મટી જાય. લોખંડ હતો ને હોનું થઈ જાય, કાળું હતું એ પીળું થઈ જાય, ગરમ હોય ઠંડુ થઈ જાય. પણ સદગુરુ રૂપી હોની મળે અને જ્ઞાન રૂપી હથોડો દે તો મારધાન આકાર મટી જાય. આમ એવા સત્પુરુષ મળે તો આપણને આ લોકમાંથી ઉખાડી અક્ષરધામમાં લઈ જાય. ઘણી ઠેકાણે સ્વામી બાપાએ આ બે વસ્તુમાં ભણ્યા છે એમ રહસ્ય અને અભિપ્રાય. અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય કહીએ છીએ. જો ટાઇટલી છે અને ઓલું છે અંતર અભિપ્રાય. સહજાનંદ સ્વામી